બ્રાહ્મણને 4 દીકરા હતા ને એક જ દીકરી હતી. પછી નાનાથી બિચારી વિધવાન થઈ. પછી ભાઈઓ કે હવે બ્રાહ્મણમાં ને એમાં બીજું ઘર ન કરે, એટલે કે જી નોખા થાવું ને આપણે જેને ભેગું રહેવું છે ને ભેગા બેન રહે કે એને ક્યાં કાંઈ જોઈ છે ને બટકું રોટલો ખાવો છે ને શંકર ભગવાનની સેવા કરવી છે કે, એટલે કે સારું. પછી નોખા થયા એટલે એના બધા, એટલે એ બેન કે મારે નાના ભાઈ ભેગું રહેવું છે કે, એટલે કાંઈ વાંધો નહીં કે નાના ભાઈ ભેગા રહ્યો કે. એટલે આમ કરવું એટલે એમાં ઓલું થાય ને. હવે જીભના ગોટા વળે છે એટલે કે નાના ભાઈ ભેગું કે મારે રહેવું છે કે, એટલે કે વાંધો નહીં તમને જ્યાં મન માને ને ત્યાં રહ્યો કે. વિદ્વાન બેન હતી એટલે માન સારું હતું બધાય પાસે, ખોજી બહુ હતી, એટલે કે જેને પાસે મન માને ને એને ભેગા રહ્યો કે ના એને કંઈ જમીન એવું જ કાંઈ આપણે નથી બેસવું કે રહ્યો તમ તારે. એટલે નાના ભાઈ ભેગા રહ્યા. પણ નાની ભાભી બહુ જ સાસવે અને એને ભક્તિ જ કરવી, એને ઘરનું કાંઈ નહીં લેવા દેવા. પછી બટકું રોટલો તૈયાર શ્રાવણ મહિનો આવ્યો ને એટલે એકટાણા કરતા હતા. એટલે બપોરે પોતે બધું રાંધીને તૈયાર કરી અને એ આવે ને એટલે થાળી તૈયાર કરે. એટલે કાયમની માટે નાની બાઈ એટલે પોતે સંક્રાંતિને આવીને પછી હાથ પગ ધોઈ અને બે એટલે થાળી તૈયાર કરે. એટલે જમી લે, જમીને વળી પાછા 5 વાગે સંક્રાંત વહી જાય પોતે અને એકટાણા કરતી હતા. એટલે પછી એક દી શ્રાવણ મહિનાને એકટાણા કરતા હતા ને એટલે એક દી સંક્રાંત ગયા. સંક્રાંત કાયમ જતા એટલે પરકમમાં કરતા હતા. અમને તો પટમાં આવડો બધો તાંદળો એને છોડવો, કૂળો 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 માખણ જેવો, અને એમ થાય કે ભાઈને લઈ જ લઈએ છોડવો, એવો છોડવો. પોતે ભાઈ ગયા એ બેન, એટલે કે અરે આવો હારો તાંદળો એને છોડવો, હું કાયમ સંક્રે આવું છું તોય ભાડો નથી, અને આ અચાનક કંઈ થોડું ઉગી ગયું હોય છે કે પણ મારી એમ નહીં હોય કે એમ પોતે ઓલું કરે ને દર્શન કરે ને પરકમમાં કરે ને કે ઠીક હવે ઘીર જાવ ને તેમાં લઈ લેવો છે કે. અને ઘીરે ગયા ને એટલે એ સોડો ઉપાડી લીધો, ઉપાડીને હાથમાં લઈને પોતે ગયા. એટલે એની ભાભી કે બેન પોરો ખાઈ લો ને પછી જમી લો. એટલે કે ભાભી આજ તો કે એવો સારો તાંદળો એને છોડવો મંદિર વાહ્યા તો કે મેં કોઈ દી નહોતો ભાર્યો કે, પણ કેવો સર જોવો એ કળ એકું. એટલે કે લે એમાં હું કે લાવો બેન હું વીણીને તમને ભાજી કરી દઉં, તમારે થઈ રહે ને કે અમારે નથી ખાવી, અમારે તો બની ગયું છે બધું. એટલે કે સારું તો એટલે એકટાણા કરતા દમ થાય ને ભાજી ખાવાનો. એટલે પોતે સારી છે ને ભાભીએ બિચારી ભાજી કરી દીધી તાંદળિયાની, તે આટલી કટ થઈ જાય ને એટલે એ બેને એક જ ખાધી, બીજા કોઈએ ન ખાધી. એ શંકર ભગવાનનું કરામત છે ને, એટલે એ શંકર ભગવાનને કરે છે બધું. એટલે આ તાંદળિયાની ભાજી ખાધી એને બિચારીને વધાન રહ્યા. ઓમ વિધવાન નાના છે હાવ, અને એના જ વધાન રહ્યા બિચારીને તાંદળિયાની ભાજીના. એટલે હજી નાની બાળ હતી એટલે ધર્મમાં તો આવતી હોય. એટલે 1 મહિનો થયો ને ત્યાં સુધી કાંઈ ન બોલી કે વાતરે વી ગયા છે. પછી 2 મહિના થયા ને એટલે એની નાની ભાભીને કીધું કે હે ભાભી આમ થયું છે કે હું ક્યાંય ગઈ નથી, ક્યાંય આવી નથી, શંકર મંદિરેથી ઘીરે આવું છું ને ઘીરેથી હું શંકર મંદિરે જાઉં છું, મારે 2 મહિના થવા આવ્યા. એટલે એનું ભાભી કે એ તો વાતરે વી ગયા હોય બેન કે તમે એકટાણા કરો છો, કાંઈ ખાતા નથી, કાંઈ વાંધો નહીં. એને ઓરી નાખ્યું. ત્યાં પછી તો મંડે ને ખબર પડે ખાવામાં ફેર પડે. એટલે પાછી કીધું કે ભાભી ના હો તમે ગમે તે કરો કે શું થાય મારું, એટલે મને તમે કેવી હાસવીને એટલે દિશે રોવા માંડી. એટલે કાંઈ વાંધો નહીં, હું આ તમારા ભાઈને વાત કરે. તેને ભાઈને વાત કરી નાના ભાઈને કે આમ થયું છે કે. એટલે કે કીધું કે કોઈ દી કહેતી નહીં કે મારી બેન કે પુરુષના નામનો સોખો નથી જમતી કે, અને મારી બેન નાનાથી વિદ્વાન તો તને અટાણ નહીં ગમતા હોય તો તું આવી વાત કરીને કે. એને ભાઈએ બિચારીને સામું કે ભાભીને તોડી નાખી. પછી બીજું વસંત ઓલું વેણ તો ન બોલે, વળી પાછા 2 તીખાન એને કીધું કે એ ભાભી મારા ભાઈને કીધું કે હા મેં કીધું બેન પણ કે મને ધકવા માંડ્યા, મારે કેવી રીતે કેવું કે. એટલે કે ના તમે ઉપાય કરો, ગમે તે હું વહી જાઉં ને એમને તો તમને દોષ લાગે કે તમે ઉપાય કરો ગમે તે કે, પણ આમ મારે થયું છે જ કે. એટલે પછી એણે અને હું હામ ખાઈ લઉં સુરેશ આમાં હાથ જોડીને કે હું પુરુષના નામનો ચોખ્ખોય નથી જમ્યા, આમ કેમ થયું એમ. એટલે એને પછી એનું નાના ભાઈને કીધું કે તમારું ઓરિટોરી નાખો માન બેન રોવે છે, મારે શું કરવું કે આનો કાંઈક ઉપાય કરો કે. એટલે પછી નાના ભાઈને જીભ તો કાંઈ ન ઉપડે, પણ તોય બિચારો સાનો મનો એના મોટા ભાઈ પાસે ગયો
તૈણીને સાનું મને એકલા વાત કરી કે બાયુને વાત કરતા નહીં, નકર બાયુ કે આખા ગામમાં વાવલ છે કે એમ. અને આ નાની ભેગા રહેતા હતા એટલે એ જ કાંઈ કહે નહીં બિચારી કોઈને, એટલે કે કહેતા નહીં કે કોઈને ભાઈ. એટલે તો આનો ઉપાય શું કરવો, કે આનો ઉપાય આપણે એ કરીએ કે આપણે પાસે પાંડવડા નાવાને ને તીરથને ઓલો બાને નીકળી જાય કે પછી આપણે બેનને એ ભૂતી મેલી અને વિયાઈશું પછી એના ભાઈ તેની હગર કે. અને આવી વિધવાન બેનના ગામમાં રાખીને આવું થયું હોય તો વાતું કરે ને બધા આપણે બ્રાહ્મણના દીકરા કે, એટલે વાંધો નહીં કે. બીજે દી પછી એને પર્યાણ કર્યું એટલે બેનને ખબર હતી બિચારીને. પછી એણે કીધું કે પછી એણે કીધું કે આ થેપલા કરજો સારીને હવન ગીરે હવને એમ કીધું. એટલે તમારે ક્યાં જવું છે કે, એટલે અમારે જવું છે કે બેનને શ્રાવણ મહિનો છે ને એકટાણા છે ને તે બેનને નાવું છે એટલે અમે ચારે ભાઈ ભેગા જાય છે, એકલા ક્યાં જાય કે. એટલે અમે આવીશું કે, અમે સારે આવીશું દેરાણ જેઠાણી કે, તમે જાઓ તો હું અમે પછી એકલી કોની ભેગ્યું જાય. એટલે તમારે કોઈ નથી આવવાનું કે અમારે જવાનું પાસે ભાંડવડાને કે. પછી કાંઈ ન બોલે. પછી માણા બધા હુઈ ગયા ને એટલે પાસે ભાંડવડા એના લુગડા હતા એ તેની ભાભીને ખબર હોય એટલે બાંધી દીધું હોય બધું લુગડાને, અને થેપલા બાંધ્યા બેન ભાઈ થાય એટલે હોય ને ચારે ભાઈ પન્યા લીધા ને કળશા લીધા ને થેપલા લીધા. અને હામી હાથમાં બધા હુઈ ગયા ને એટલે હાલતા થયા બિચારા. હાલતા થયા ને તો હાલતા 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 ઠાકી રહે ને પછી કોઈ હાલી નહોતી ને ઓમ એકટાણા હતા. એટલે હાલતા હાલતા પછી તો આખો દી હાલ્યા. પછી કે હવે નંદી આવી અને જબરો બધો ઘેઘુર જેવો વડલો આવ્યો. એટલે કે આપણે અહીં રાત રોકાઈ જઈએ કે આઈને આપણે નાહી લઈએ ને પછી આઈને થેપલા ખાઈને અને સુઈ જાવું કે પાસે ભંડોળા. એટલે કે સારું. બેનને બધી ખબર જ હતી બિચારીને કે ગમે તે થાય પણ મને આ કામ મેલીને વયા જા મારશે તો નહીં મારા ભાઈઓ પણ ગમે તે કરશે કે એમ. એટલે બેનને કાંઈ બોલતી નહોતી બિચારી, એ આમ નખે ઘાટે નાય ને નાયા પછી થેપલા ખાધા ને ખાઈને ઘસઘસાટ હોઈ ગયા વડલા હેઠે. પણ થાક્યા હતા એટલે બેનને બહુ નીંદર આવી જાય અને એના ભાઈઓ નીંદર ન આવે એ કોઈને શારમાંથી એ કોઈના ને મને એની બેનને નીંદર આવી ગઈ. ભાઈઓને એમ થયું કરે આવી બેનને મેલીને આપણે વ્યા જાઉં તો કે કોઈ છૂટશું કે એમ. અને કેવું આપણી બેન કે ધર્મ સુસ્તવાળી શંકર ભગવાનનો ભક્ત અને આને મેલશું કેમ કે એમ વિચાર કરે અને નીંદર ન આવી એ કોઈને શારમાંથી એ કોઈ ન નીંદર આવી. પણ બેન ઘસઘસાટ હુઈ ગઈ, ઠાકી રહી ગઈ. કોઈ બ્રાહ્મણની દીકરી હારેલ નહીં એટલે હુઈ ગઈ હતી ઘસઘસાટ હુઈ ગઈ હતી ને. એટલે પછી ધીરે ધીરે નીકળી અને મારું મોઢું ફેરવી નાખું છું તો નહીં ઉતરે ને ભૂલી જાઉં છું. એટલે ઘસઘસાટ હુઈ ગઈ ને ઓલી બેન તો હુઈ ગઈ હતી ને આ ચારે ભાઈઓ નીકળ્યા તો ખરા પણ એમ તો રોવે તો ખરા પણ રોવે તો ઓલીને ખબર પડી જાય ને. એટલે સાનું મના એમને રોતા રોતા ચારે ભાઈ બારા નીકળી જાય એ વડલા એથી. અને પાછું જોતા જાય રોતા જાય અને ચારે ભાઈ પસ્તાવો કરતા જાય અને મેલીને વિયાઈ ગયા વિયાઈ ગયા. એટલે પછી એ સવાર થયું ને એટલે ઓલા જનાવર માંડ્યા ને બોલવા પોર થયો ઉઠવાનો એટલે પોતે જાગીને જોવે તો ભાઈઓ નહોતા. એ તેને ખબર જ હતી કે કાં મેલીને વ્યા જાય ને કાં મારી નાખશે કે ગમે તે કરશે. પણ મારતા જીવ વાલ્યો ને એટલે બિચારા મેલીને વૈયા ગયા. પણ સારીને પસ્તાવાનો કોઈ પાર જ નહીં. પાછોવાળો જોતા જાય ને હાલ્યા જાય કે બેન જાગશે તો આપણી વાહે આવશે એમ પાછોવાળો જોતા જાય ને હાલતા જાય. પછી એ બાઈ તો હૂતી હતી ને એટલે ભરીની અંદરમાં હૂતી હતી ને જાગીને ત્યાં મોટો બધો વડલો હતો ને એ વડલો નહીં અને જબરું શંકર ભગવાનનું મંદિર અને ફરતું કોટ વાળેલો શંકર ભગવાનના મંદિરને અને મોટું બધું શંકર ભગવાનનું મંદિર અને વડલો નહીં. એટલે એ જાગીને આમ જોયું ને ત્યારે અહીં તો વડલો હતો, આ તો શંકર ભગવાનનું મંદિર છે કે. એટલે કે સારું કર્યું કે કાંઈ વાંધો નહીં મારા ભાઈ મારી હગર મને આશરો તો મળી ગયો કે. એટલે એમ કરીને પોતે ઉઠીને અને પછી મોટું ધોઈને અને પાણી હતું મંદિરમાં ત્યાં જઈને નાઈને શંકર ભગવાનના દર્શન કર્યા. શંકર ભગવાનને પ્રાર્થના કરી કે હું હાવ નિર્દોષ છું, હું બ્રાહ્મણની દીકરી છું, નાનાથી વિદ્વાન થઈશું કે. અને એમ પોતે પસ્તાવો કરતી જાય ને દર્શન કરતી જાય ને પેલું કરતી જાય બિચારી. ત્યાં તો શંકર ભગવાન પ્રસન્ન થયા કે તું રોમાં તો કકળાટ કરીમાં બેન ન કીધી હું ભૂલી ગઈ છું. કકળાટ કરીમાં અને એ જીતે તાંદળિયાની ભાજી ખાધી ને એના વધાન છે ને મારા છે કે અને દીકરોય મારો છે કે.
શંકર ભગવાન આમ બ્રહ્મચારી હતા ને એટલે કે દીકરોય મારો છે તમ તારે કે અને ભાજી ખાધીને વતન રહેશે દીકરો મારો છે તમ તારે તું ફલસ્ટાવ કરીમાં અને આ મંદિરમાં તારે રહેવાનું ને આ મંદિરમાં સેવા પૂજા કરવાની પણ કે હું દિવસે ઘીરે ન આ મંદિરમાં ન હોઉં કે અને હું બહાર ઓલો કૈલાસમાં વયો જાઉં કે એટલે વાંધો નહીં કે મારે તમારી મૂર્તિને ઓથે રહેવું છે ને કે એટલે એમ કરીને અને શંકર ભગવાન તો વયા જાય કૈલાસમાં પોતે એકલી રહે અને એમ કરતાં કરતાં દીકરો આવ્યો પોતા 9 મહિના થયા તો દૂધ જેવો દીકરો આવ્યો પોતે દીકરાને ઉજે રહેશે દીકરો હાલવા ચાલવા માંડ્યો રમવા માંડ્યો છોકરાઓ ભેગો એવો થઈ ગયો પણ ત્યાં છોકરા જ નહોતું કોઈ એટલે શંકર ભગવાનને કે હવે અમારો દીકરો મોટો થઈ ગયો અને આ એકલી અહીંયા સતી ન રહી શકે એટલે એને કે આપણે ગામ વહાવી એમ અહીંયા એટલે એને દોરી માપવાવાળાને બરકી અને ક્યાંય ગામ અમારે વહાવવું છે એમ એટલે દોરી માપવાવાળાને બરક્યા અને બધે સારો કર મેર નહીં અને મોળા વરસ સારો કર કાળ પડ્યો ને તે કેવો 2 વરસનો કાળ પડ્યો એટલે કે આ ગામ વહાવીને એટલે શંકર ભગવાન કે એ બધા મજૂર કામ કરશે અને ગામ વહેશે કે એટલે એને એવું દીધું બધું ઉતડું ને એવું દઈ અને શંકર ભગવાન તો દઈએ કૈલાસમાં વ્યા જાય પોતે મા દીકરો ઘીરે હોય એટલે મંડા સારું કરશે ને એટલે બહુ મોડું વરણ એટલે કામમાં વાળા મંડ્યા ને આવવા તાના ભાઈઓના ગામમાં હાવ કાળ પડ્યો એટલે કે હવે આપણે અહીં શું કરશું કે આપણે બ્રાહ્મણના દીકરા કે આ મજૂરીએ જાય તો કોઈક વાતું કરીએ કરતાં આપણે 5 વાઘા વયા જાય મજૂરી કરીને ખાવું કે એટલે ચારે ભાઈઓને ઉસાળા બાંધી અને હાલતા થયા ને હાલતા ને એ મંદિર પાસે એક જ હાલી રહ્યા પણ પૂજા મંદિર પાસે આવ્યા ને એટલે જો અહીં કંઈક કામ હાલે છે હો રાહત ખોલ્યું છે કંઈક અહીંયા આપણે આઈને રોકાઈ જઈએ કે એટલે કામ કરશું ને રહેવું કે એટલે કે સારું કે મોઢું ફરી જાય છે એટલે તો આવશે ઠીક એટલે કે એટલે કે આઈને રહીએ આપણે અને આઈને કે મજૂરી કરશું ને ખાવું સારું કે ત્યાં ઉસાળા ઉતાર્યા ને ઓલા કર્યા મંગાળા ને ભેગો લોટ ને એવું હતું તે રાંધ્યું ને ખાધું ને પછી બધા સૂઈ ગયા પછી કે જો આ કેવું સારું શંકર ભગવાનનું મંદિર છે કે ત્યાં મંદિરમાં પાણી તો હોય ને કે એટલે આપણને પાણી મળી રહે કે મંદિરમાંથી કે બાઈઓ વાતું કરે અને સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા ને એટલે ક્યાંક કેવું સારું મંદિર છે કે અહીં પાણી છે કે એમ કરીને એની નાની ભાભી પાણી ભરવા આવીને એટલે બાઈ તો ઓળખી જાય પણ સતી થઈ ગઈ પોતે માથે ઘરેણાં બધું પહેર્યું હતું માથે ઘરેણાં પહેરી લીધા હતા બધાએ શણગાર પહેરી લીધો હતો એટલે તો ઓલી ન ઓળખે શરીર સારું થઈ ગયું છોકરો મોટો બધો થઈ ગયો એટલે એને ભાભી જ ન ઓળખે ને એટલે એ તો પોતે તો ભગવાનની સેવા પૂજા કરતા હતા એટલે કે બેન પાણી ભરવા દેહો કે હા ભરી લ્યો કે એ તો ઓળખી ગઈ હતી બિચારી કે ભરી લ્યો જેટલું જોઈએ એટલું એટલે પાણી ભરીને વહી ગઈ ને ત્યાં એમ કરતાં કાયમ પાણી ભરવા આવે એટલે કે તમે એક દી કે તમે કામમાં આવ્યા છો એટલે કે હા કામમાં આવ્યા છે કે એટલે કેમ એટલે કે બહુ મોડું વરસ છે એમાં ત્યાં કાંઈ નથી રહ્યું ખાવાનું કે અને ત્યાં મજૂરી કાંઈ નથી હાલતી એટલે અહીં તમારી મજૂરી હાલે છે એટલે અમે અહીંયા રળી ખાવું કે એટલે કે કેટલા જણા છો એટલે કે અમે 4 ભાઈઓ છે 4 બાયું છે એ કે એટલે બેન તો ઓળખી ગઈ હતી બિચારી એટલે કે ઠીક સારું કર્યું એમાં હું અહીં કામ હાલ્યા જ કરશે તમે તારે અહીં રહ્યો કે પણ તમારે બેન એમ કરવું છે કે હું કે મારે મંદિરનું કામ હોય સેવા પૂજા હોય એટલે હું નવરી ન થાવ કે એટલે તમે આ બધું વાળી સોળી સાફ કરી અને કે સવારે મારું પાણી ભરી દેવું ને એવું કરવું કે એને એટલે બહુ હાસવી હતી ને એટલે પેટમાં બળ્યું બિચારીને અને તમારે મજૂરી નહીં કરવાની તોય તમારી મજૂરી લખાઈ જાય કે એટલે કે ઠીક એને ભાભી કે તો સારું એટલે પણ હું પૂછું તો થાય ને મારા આદમી નહીં કે એટલે પૂછ્યું કે હા તમ તારે એમાં શું કે રહેજે તમ તારે કે આપણે કાંઈ કામ કરવું છે ન્યાય કામ તારે કરવું છે કે અને પછી મંદિરમાં રહીને એટલે એ ભાભીને બહુ જ સાસવે અને રસોઈ કે તમે અહીં બનાવો ને એટલે ત્યાં લઈ જજો કે પછી રસોઈ અહીં બનાવે એટલે આ મા દીકરો ખાય ને ત્યાં લઈ જાય અને ત્યાં એ ખાય પછી એમ કરતાં એ બાઈને પછી એક દી બરાબર કે
માથું ઓળવા બેઠી, સતી બેઠા માથું ઓળવા. એ મોંવાળા ભાળ્યા ને એટલે આને એમ થયું કે અરર કે મારા નણંદ આવડા જ મોંવાળા હતા એમ કરીને નાહુડાવી ગયા કે રે મારા નણંદનું માથું ધોતી ઓળતી ઘૂસ કાઢી દેતી બિચારાને આવડા જ મોંવાળા હતા મારા નણંદના એમ કરીને આહુડાવી ગયા ને એટલે પોતે કે કેમ તમને બેન આહુડાવી ગયા કે એટલે કે મારે તમારા જેવા જ નણંદ હતા કે એટલે ક્યાંય ગયા કે એટલે મરી ગયા કે એ તો એમ જ કેમ બિચારે કે મારી નણંદ મરી ગયા કે મારી નણંદ વિદ્વાન હતા તમારા જેવા જ હતા પણ મરી ગયા કે એટલે મરી નથી ગયા કે અને હું જ તમારી નણંદ છું, તમે મારા ભાભી છો અને તમે મારા ભાઈઓ છો, આમાં ને આમાં ખાવ પીવું અને મજા કરો તમે તારે તમારા બંધા હે ને ગામ એટલે ઓલા બંધા હે વોવડા હોતે બંધાય ને ઘર એમ રૂમ એટલે રૂમમાં રહેજો કે તમ તારે. એટલે એ નાની બાઈ રહી ન એ ગઈ ને તેણીને ઝૂંપડે જઈને કહી દીધું એ કે એ આપણી બેન છે કે એટલે કે હોય નહીં કે હા એટલે કાંઈ વડલો જ હતો એને ભાઈ કે પણ મિલીને જાતા કે ના ના એને કીધું હું તમારી બેન છું એમ કે એટલે કે એને તો આપણે સારું કે ના પણ ઓત મળશું નાન્યું કે પછી મોટ્યું કે એટલે પછી એ મોટ્યું કે જી એના મોટા ભાઈઓના નાની તો ન કહીએ કે એટલે મોટ્યું કે જી કરો ને કે એ બેનને આપણે માની નહીં કોઈ નથી કે આદમી કોઈ છે નહીં કે એકલી છે કે હા આદમી તો નથી. શંકર ભગવાન તો મંદિર વૈયા જતા હતા કૈલાસમાં એટલે કે કોઈ આદમી નથી કે અને કદાચ હોય આદમી તો રાતે આવતા હોય, દિવસે તો કોઈ નથી ભાડ્યું મેં કોઈ દી એટલે અમે નથી ભાડતું કે યુ કે બાયું એટલે કે બેનને આપણે માની નાખીએ કે અને આપણે છે ને તો બધું આ રે કે અહીં નહીં રહી કે અને આ કામ હાલે છે એ કંતરાટ ને બધું આપણે જ રે ને તો કે એટલે એણે એમ કીધું ભાઈઓએ કે તમને શરમ નથી થતી જેણે આશરો દીધો ને મારી નાખશો તમે રહેવા ક્યાં જાઓ કે એટલે કે પછી તો આપણે એમાં રહેવાય ને એને મારી નાખીએ એટલે કે એટલે એમ એનો આજ રાતે વાત છે કે એ તઈને કે ભાઈ તો થોડા કે આજ રાતે વાત છે કે એમ તઈને વિચાર કરે ને વાતો કરે. એ શંકર ભગવાનને તો અંતરજામી છે એટલે એને ખબર પડી ગઈ એ કે આની મતી બધાની બદલી છે અને બાયુની મતી બદલી છે એ ગમે તે કંઈક કરશે ખર્યું કે એમ એટલે આ જય સોમનાથ એટલે કે શંકર ભગવાન કે આની મતી બદલી છે કે ઓલી નાની બિચારી ભોળી તે એણે કીધું કે આમ બેને કીધું આમ હું તમે નણ છો એમ એટલે કે આની મતી બદલી છે બધાની કાંઈક કરશે કે એમ બાયુની. એટલે શંકર ભગવાને છે ને રાતમાં રાતો રાત મંદિર ફેરવી નાખ્યું, વગડામાં આખું મંદિર બનાવ્યું ખરેખરું અને મા દીકરો બેને ત્યાં લઈ ગયા શંકર ભગવાન. અને અહીંયા જે બેનને કુવરાવી હતી ને એ વડલો ઊભો રહ્યો, બીજું કાંઈ ન ઊભું રહ્યું. એટલે ચારે ભાઈઓ વર્તી ગયા એ કે અરે આ જો આ રાણીઓ કે પથારી ફેરવી કે કેવું મંદિર હતું ને આપણી માની જણી બેન નથી તો આપણે મજૂરી ન કરવી પડત કે અને એને મંદિર શંકર ભગવાન હતા એટલે ભગવાને છે ને કોક કે એમ એટલે કે ભગવાન વગરનું મંદિર ન ફરે એટલે કાંઈ નથી કે વડલે અમે ઉતા હતા ને બેનને મેલીને લઈ ગયા હતા આ વડલો છે કે પછી તો હું હાથ કહી નાખે પછી તો ત્યાં રહ્યા ને ખાધું ને એ વ્યા ગયા ને ઓલી બાઈ વિદ્વાન બાઈને ટૂંચા